સુરત પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો। પોલીસે આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી। ભૈયા ગેંગના સાગરીતે જાહેરમાં બબાલ કરી હતી। પત્ની સાથે છૂટાછેડાના વિવાદમાં બબાલ। લાજપોર જેલની બહાર મચાવ્યો હતો આતંક। તો પોલીસે આરોપી એઝાઝને જાહેરમાં માફી મંગાવી। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, કઈ રીતે પાઠ ભણાવ્યો હતો પોલીસે? આખો મામલો બીજી તરફ જઈ રહ્યો છે। માથાભારે ભૈયા ગેંગ જે સક્રિય થઈ છે અને નામથી મહેતાબ ભૈયા દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે। લાજપોર જેલની બહાર આ બબાલ થઈ હતી અને જેના અંદર જે સાડો છે તે ત્યાં એજાજ જે સાડો છે તે મહેતાબ સાથે ઝપાઝપી કરી હતી અને મહેતાબ ભૈયા ગેંગે એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। એજાજ પાસે જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી હતી। ઉપરાંત એ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, જેના કારણે એજાજે આ સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી સચિન પોલીસે હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે।